હેલો વિદ્યાર્થીઓ, આપણે લાસ્ટ વિડીયોમાં જોયું અવકાશ લેટિસ એટલે કે બિંદુઓનો સમૂહ. બીજા શબ્દોમાં ટૂંકાણમાં કહીએ તો અવકાશમાં બિંદુઓની ત્રિપરિમાણીય નિયમિત ગોઠવણીને અવકાશ લેટિસ કહેવાય છે. એટલે આપણે બિંદુઓની ગોઠવણી કરીએ અવકાશમાં, આ બિંદુઓનો સમૂહ, એને કહેવાય અવકાશ લેટિસ. મોટીફ. આ લેટિસ બિંદુને લેટિસ સ્થાન પણ કહેવામાં આવે છે. આ લેટિસ ઉપર આપણે લેટિસ બિંદુ ઉપર મૂળભૂત બંધારણની એકમો જેવા કે અણુ, પરમાણુ કે આયન ગોઠવીએ એને શું કહેવાય? મોટીફ. ગોઠવીએ તો સ્ફટિક લેટિસ બની જાય. સમજો કે આના ઉપર મેં આમ ગોઠવ્યું, આ એક પરમાણુ, આના પર ગોઠવ્યું, એમાં બીજો પર. આ દ્વિપરિમાણમાં છે. બોર્ડ ઉપર જે ડાયાગ્રામ છે અત્યારે હું તો લખું છું એ દ્વિપરિમાણમાં છે, પણ ત્રિપરિમાણમાં હોય. આ ઘટકો ઉપર બધા અણુ, પરમાણુ કે આયન આવી રીતે ગોઠવતા જઈએ, બધા પર આવી જાય તો એને શું કહીશું આપણે? સ્ફટિક લેટિસ. આવજો, સ્ફટિક લેટિસની લાક્ષણિકતા મારી રહી ગઈ હતી લાસ્ટ લેક્ચરમાં, પત્તા લઈ લઉં છું. લેટિસના પ્રત્યેક બિંદુને, આ લેટિસના પ્રત્યેક બિંદુને શું કહેવાય? લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન કહે છે. જો લેટિસના પ્રત્યેક બિંદુને આપણે શું કહીશું? લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન કહેવાય છે. તેનું પ્રત્યેક બિંદુ એક ઘટક કણ, અણુ, પરમાણુ કે આયન દર્શાવે છે. તો આ બિંદુ છે, આ બિંદુ પર કોઈ અણુ, પરમાણુ કે આયન આવે, આ બિંદુ પર પણ કોઈ અણુ, પરમાણુ કે આયન હશે, આ બિંદુએ પણ કોઈ અણુ, પરમાણુ કે આયન હશે. એટલે પ્રત્યેક બિંદુ એક ઘટક કણ દર્શાવે છે. એક ઘટક કણ અહીંયા આવશે. જો આ બિંદુઓને સીધી રેખા વડે જોડવામાં આવે, જો આ બિંદુઓને સીધી રેખા વડે જોડવાથી એક ચોક્કસ પ્રકારનો ભૌમિતિક આકાર બને છે. તો લેટિસ બિંદુઓને જો સીધી રેખા વડે જોડવામાં આવે તો એક ચોક્કસ પ્રકારનો ભૌમિતિક આકાર બને છે. તો સ્ફટિકની લેટિસની લાક્ષણિકતા છે, એ સ્ફટિક લેટિસની લાક્ષણિકતા પણ યાદ રાખજો, જોઈ જજો. હવે જે એકમ કોષ, તો એકમ કોષ કોને કહેવાય? સ્ફટિક છે ને, એ સ્ફટિકનો સૌથી નાનામાં નાનો ભાગ કે જેનું વારંવાર પુનરાવર્તન થવાથી સ્ફટિક બન્યો છે. આ નાનામાં નાનો ભાગ એને શું કહેવાય? એકમ કોષ. કોઈ પણ સ્ફટિકમાં અનેક એકમ કોષ હોય છે અને આ એકમ કોષો સ્ફટિકની બધી જ લાક્ષણિકતાઓ, બધા જ ગુણધર્મો ધરાવતા હોય છે. આ એકમ કોષના બે પ્રકાર છે. એક આદિમ એકમ કોષ અને બીજો છે કેન્દ્રિત એકમ કોષ. આદિમ એકમ કોષને પ્રિમિટિવ યુનિટ સેલ પણ કહેવામાં આવે છે, જ્યારે કેન્દ્રિત એકમ કોષને સેન્ટર્ડ યુનિટ સેલ કહેવાય છે. ધ્યાન આપજો. આદિમ એકમ કોષમાં શું હોય? આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા છે. 8 ખૂણા ઉપર 8 ઘટક કણ ગોઠવેલા હોય. ઘટક કણ તરીકે અણુ, પરમાણુ કે આયન પણ આવેલા હોય છે. તો આદિમ એકમ કોષ માત્ર ને માત્ર ખૂણા પર જ હોય. 8 ખૂણા ઉપર 8 ઘટક કણો ગોઠવેલા હોય. એટલે દરેક ખૂણા પર એક એક ઘટક કણ ગોઠવાયેલો હોય છે. કયામાં કહીશું આપણે? આદિમ એકમ કોષમાં. કેન્દ્રિત એકમ કોષમાં 8 ખૂણા ઉપર તો 8 હશે જ, ઉપરાંત વત્તા કેન્દ્રમાં બીજા કોઈ કેન્દ્રમાં, ફલકના કેન્દ્રમાં, ધારના કેન્દ્રમાં, અંત કેન્દ્રમાં, કોઈ પણ જગ્યાએ કેન્દ્રમાં, સેન્ટરમાં, બીજા કોઈના સેન્ટરમાં પણ હશે. તો કેન્દ્રિત એકમ કોષમાં 8 ખૂણા ઉપર 8 વત્તા બીજા કોઈ જગ્યાએ કેન્દ્રમાં પણ હોય છે. આ તેને કહેવામાં આવે છે કેન્દ્રિત એકમ કોષ. તો જો કેન્દ્રિત એકમ કોષ, જે એકમ કોષમાં તેના ઘટક કણો એકમ કોષના 8 ખૂણા ઉપર તો હોય જ. યાર ઘણ બોલો ને, એટલે 8 ખૂણા ઉપર 8 તો હોય જ, ફિક્સ માન લેજો. તો એકમ કોષના 8 ખૂણા ઉપરાંત અન્ય સ્થાને પણ કેન્દ્રિત થયેલા હોય તો તેવા એકમ કોષને કેન્દ્રિત એકમ કોષ કહે છે. એટલે 8 ખૂણા પર 8 તો હશે જ, તદુપરાંત અન્ય જગ્યાએ પણ કેન્દ્રિત થયેલા હોય
તો તેવા એકમ કોષને કહેવાય છે કેન્દ્રિત એકમ કોષ. તો કેન્દ્રિત એકમ કોષના 3 પ્રકાર છે. પહેલું જોઈએ અંતઃ કેન્દ્રિત એકમ કોષ. અંતઃ કેન્દ્રિત, અંતઃ એટલે અંદરનો, આ ઘન છે ને તેના અંદરમાં હોય તો શું કહેવાય? અંતઃ કેન્દ્રિત. ઇંગ્લિશમાં કહેવાય બોડી સેન્ટર્ડ ક્યુબ. આ બોડી કહેવાય. આ બોડીના સેન્ટરમાં, તો અંદર જે બોડીનું સેન્ટર છે એ બોડીના સેન્ટરમાં, સેન્ટર વચ્ચે વચ્ચે એકદમ જ ત્યાં. તો જો અંતઃ કેન્દ્રિત એકમ કોષમાં શું હોય? અંતઃકેન્દ્રિત એકમ કોષ 8 ખૂણા ઉપર 8 ઘટક કણો. 1 2 3 4 5 6 7 અને 8. તો અંતઃકેન્દ્રિત ઘનમાં યાદ રાખજો 8 ખૂણા ઉપર 8 ઘટક કણો અને વચ્ચેના કેન્દ્રમાં એક. તો ઘન છે એના કેન્દ્રમાં એક ઘન. તો અંતઃકેન્દ્રિત ઘન યાદ રહેશે. અંતઃકેન્દ્રિત ઘનમાં 8 ખૂણા ઉપર 8 અને વચ્ચેના કેન્દ્ર ઉપર એક. તો 8 ખૂણા ઉપર 8 વત્તા વચ્ચેના કેન્દ્ર ઉપર, અંતઃ કેન્દ્ર ઉપર એક, એટલે આમ કુલ કેટલા થાય? 9. તો 9 લેટીસ સ્થાન આવેલા છે, 9 લેટીસ બિંદુ આવેલા હોય. તો જુઓ જે એકમ કોષમાં તેના ઘટક કણો 8 ખૂણાઓ ઉપરાંત, એટલે 8 ખૂણા પર તો હોય જ, ઉપરાંત અંતઃ કેન્દ્રમાં પણ એક ઘટક કણ, ઘટક કણ તરીકે અણુ, પરમાણુ કે આયન કેન્દ્રિત થયેલા હોય તો તેને અંતઃ કેન્દ્રિત એકમ કોષ કહે છે. તો જે એકમ કોષમાં 8 ખૂણા ઉપર 8 ઘટક કણ વત્તા વચલા કેન્દ્રમાં, અંતઃ કેન્દ્રમાં, બોડી સેન્ટરમાં એક ઘટક કણ હોય તો એને અંતઃકેન્દ્રિત એકમ કોષ કહે છે. ઇંગ્લિશમાં કહે બોડી સેન્ટર્ડ ક્યુબ. અને કુલ કેટલા? બોલો 9 સ્ફટિક સ્થાનની જરૂર પડે છે, 9 લેટીસ સ્થાન ધરાવે છે. ચલો બીજો પ્રકાર જોઈએ. તો પહેલો એક પ્રકાર કયો હતો? અંતઃકેન્દ્રિત એકમ કોષ, બોડી સેન્ટર્ડ. હવે ફલક કેન્દ્રિત એકમ કોષ, ફલકને કહેવાય ફેસ, ઇંગ્લિશમાં કહેવાય ફેસ સેન્ટર્ડ ક્યુબ. હવે જો ફેસ સેન્ટર્ડ ક્યુબમાં શું હોય ધ્યાન આપજો. ફેસ સેન્ટર્ડ ક્યુબમાં શું હશે? 8 ખૂણા ઉપર 8 તો દરેકમાં હોય જ. તો આ 1 2 3 4 5 6 7 અને 8. તો 8 ખૂણા ઉપર 8. તો યાદ રાખજો 8 ખૂણા ઉપર 8. ફલક કેન્દ્ર, તો બધા ફલકના કેન્દ્રમાં ફલક કેટલી છે બરાબર ધ્યાન આપજો. આ ઉપલી ફલક જે આ છે એ ફલકના કેન્દ્રમાં, ફલક ઓળખતા આવડી જવું જોઈએ, ધ્યાન આપજો. આ નીચલી ફલક જે છે, નીચલી ફલક એ આ રહી એના કેન્દ્રમાં. આ બાજુ સાઈડ છે ને જમણી બાજુની ફલક, એ ફલક અહીંયા છે. આ છે ને એ ફલક છે આ બાજુની. આ 2 ડાયમેન્શનમાં ત્રિપરિમાણીય ડાયાગ્રામ છે, ધ્યાન આપજો. એટલે આ ફલક જે છે એ આ સાઈડે છે, એનું કેન્દ્ર. આ જમણી બાજુની આ જે ફલક છે ને એ આ છે, આ ફલક કેન્દ્રમાં. હવે એક ફલક આગળની ફલક છે ને, જુઓ આ રહી આગળની ફલક. હા, આ સ્ક્વેર જે દેખાય છે ને એ આગળની ફલક છે, એ આગળની ફલકના કેન્દ્રમાં. અને પાછળ જો એક સ્ક્વેર દેખાય છે આમ, તે પાછળની ફલકના કેન્દ્રમાં. તો કુલ 6 ફલક છે. જુઓ આ ઉપલી ફલક તો તમને જલ્દી ખ્યાલ આવી ગઈ, નીચલી ફલક પણ ખ્યાલ આવી ગઈ, આ બાજુની ફલક પણ ખ્યાલ આવી ગઈ, આ બાજુની ફલક પણ ખ્યાલ આવી ગઈ. વચલી બે ફલકમાં જો આ છે ને, આને બોક્સને, આ બોક્સને થોડુંક આમ ક્રોસ કરું ને
તો તમે અંદાજો લગાવી શકશો. થોડો ક્રોસ ડાયાગ્રામ છે, તો તમારી જે સામે જે દેખાય છે એ મેં ક્રોસ કરી દીધું, એટલે બાકી આમ તો એક્ઝેક્ટ પાછળ જ આવે, પણ મેં ક્રોસ કરી દીધું એટલે જો આ એક ફલક અને બીજી ફલક જે છે આ રહી. બ્લુ પેન વડે જુઓ, આ બીજી ફલક અને બંને બ્લુ જ છે. જો આ રેડ પેન છે ને, આ રેડ પેન વડે આ એક ફલક અને આ બ્લુ પેન વાળી આ બીજી ફલક. થઈ ગઈ ફલક. તો 6 ફલક છે. ત્યાં 6 ફલકના કેન્દ્રમાં, તો આમ જોવા જઈએ તો 8 ફલક, 8 ખૂણા ઉપર 8 વત્તા 6 ફલક કેન્દ્રમાં, તો કુલ કેટલા લીટી સ્થાન થાય છે? 14 લીટી સ્થાન થાય. તો 8 ફલક ના 8 ખૂણા અને 6 ફલકના કેન્દ્ર ઉપર. તો જુઓ, જે એકમ કોષમાં તેના ઘટક કણો, જે એકમ કોષમાં તેના ઘટક કણો ઘનના 8 ખૂણા ઉપર, ઉપરાંત દરેક ફલકના કેન્દ્રમાં પણ એક એક ઘટક કણ. તો 8 ખૂણા ઉપર 8 ઘટક કણ, ઉપરાંત 6 ફલક છે તે દરેક ફલકના કેન્દ્રમાં એક એક ઘટક કણ કેન્દ્રિત થયેલો હોય તો તેને ફલક કેન્દ્રિત એકમ કોષ કહે છે. તો ફલક કેન્દ્રિત એકમ કોષ ખ્યાલ આવી ગયો. જે એકમ કોષમાં તેના ઘટક કણો ઘનના 8 ખૂણા ઉપર હોય, ઉપરાંત દરેક ફલકના એક એક કેન્દ્રમાં પણ એક એટલે 6 ફલકના કેન્દ્રમાં 6 હોય તેને ફલક કેન્દ્રિત એકમ કોષ કહે છે, સીયુ અને એયુ. તેમાં 8 ખૂણા ઉપર 8 અને 6 ફલકના કેન્દ્રમાં એટલે 14 લીટી સ્થાન ધરાવે છે. કે બીજી અંત, એન્ડ સેન્ટર્ડ, ઇંગ્લિશમાં જોઈએ તો એવું કહેવાશે એન્ડ, પેલામાં અંત છે, આમાં અંત છે. એન્ડ સેન્ટર્ડ ક્યુબ અથવા એન્ડ સેન્ટર્ડ યુનિટ સેલ. હવે ધ્યાન આપજો, એન્ડ સેન્ટર્ડ યુનિટ સેલ. ચલો, તો એન્ડ સેન્ટર્ડ યુનિટ સેલમાં શું છે ધ્યાન આપજો. આ એક ફલક જે તમે સામેથી જોઈ રહ્યા છો, આ બીજી ફલક, આ ત્રીજી ફલક, આ ચોથી ફલક, આ પાંચમી અને છઠ્ઠી ફલક. તમને જોડે ખ્યાલ આવી જાય એટલે ધ્યાન આપજો. કોઈ પણ ઘન શબ્દ આવે એટલે એમાં 8 ખૂણા ઉપર 8 તો હોય જ, યાદ રાખજો. 8 ખૂણા ઉપર 8. આ 1 2 3 4 5 6 7 અને 8. તો 8 ખૂણા ઉપર 8. તમે 8 ખૂણા મળી જાય છે ને, બરાબર ધ્યાન આપજો. કોઈ જગ્યાએ પ્રોબ્લેમ હોય તો પૂછજો. અને કોઈ પણ બે સામસામેની ફલકના કેન્દ્ર પર ધ્યાન આપજો. તમે આ ફલક લો, આ બોર્ડ વાળી ફલક લો, તો એની સામેની વાળી ફલકના કેન્દ્ર ઉપર. જો પેલી બાજુની ફલક લો તેની આ બાજુની સામેની ફલકના કેન્દ્ર ઉપર. કોઈ પણ બે સામસામેની ફલકના કેન્દ્ર ઉપર. તો જો આ ઉપરની ફલક લો તો બીજી ફલક એની સામેની એટલે ક્યાં લેવાની? નીચેની. તો આમાં કુલ કેટલા લેટી સ્થાન આવે? 8 ખૂણા ઉપર વત્તા સામસામેના કોઈ પણ બે ફલકના કેન્દ્ર ઉપર, એટલે બે ફલકના કેન્દ્ર ઉપર. તો કેટલા આવશે? બોલો 10 કણ આવશે. કેટલા કણ આવશે? 10 કણ આવશે. 10 લેટી સ્થાન આવશે. તો બરાબર ધ્યાન આપીને તૈયાર કરજો. જુઓ, તો
એકમ કોષના બે પ્રકાર છે. આદિમ એકમ કોષ, બીજો છે કેન્દ્રિત એકમ કોષ. કેન્દ્રિત એકમ કોષના 3 પ્રકાર છે. આમાં કેટલા લેટિસ સ્થાન આવશે? 8 લેટિસ સ્થાન. ઓકે, જે અંતઃ કેન્દ્રિત. અંતઃ કેન્દ્રિત બોડી સેન્ટર્ડ ક્યુબ BCC. એમાં શું હોય છે? 8 ખૂણા ઉપર વત્તા 1 બોડીના સેન્ટરમાં એક અંતઃ કેન્દ્ર પર, એટલે ટોટલ 9 લેટિસ સ્થાન આવે. એટલે તમને આવું પૂછાય, અંતઃ કેન્દ્રિત ઘન બનાવવા માટે કુલ કેટલા ઘટક કણોની જરૂર પડે? 9 ઘટક કણોની જરૂર પડે. ફલક કેન્દ્રિત એકમ કોષ, એને કહે છે FCC. એમાં 8 ખૂણા અને ફલક કેન્દ્ર, નામમાં જ ધ્યાન આપજો, ફલક કેટલી હોય? 6, તો 6 ફલકના કેન્દ્રમાં 6, એટલે કુલ કેટલા? 14 લેટિસ સ્થાન આવે. એટલે ફલક કેન્દ્રિત ઘન બનાવવા માટે 14 ઘટક કણોની જરૂર પડે. અંત એ રાખજો, અહીંયા છે અંતઃ, અહીંયા લખવાનું અંત કેન્દ્રિત એકમ કોષ. એન્ડ સેન્ટર્ડ યુનિટ સેલ. આમાં શું હોય? 8 ખૂણા ઉપર 8 ખૂણા ઉપર 8 તો દરેકમાં હોય ને હોય જ, વત્તા આમાં 2 સામેની ફલકના કેન્દ્ર ઉપર. 8 ખૂણા ઉપર 8 વત્તા 2 સામેની ફલકના કેન્દ્ર ઉપર, એટલે કેટલા? બોલો, 10 લેટિસ સ્થાનની જરૂર પડે. કુલ કેટલા? બોલો, 10 લેટિસ સ્થાનની જરૂર પડશે. તો દરેકમાં કોઈ પણ એકમ કોષમાં 8 ખૂણા ઉપર 8 તો બોલી જ જવાનું. 8 ખૂણા ઉપર 8 સાદો ઘન, આદિમ એકમ કોષ એટલે સિમ્પલ સાદો, અને સાદો એકમ કોષ પણ કહેવાય, સાદો ઘન પણ કહેવાય. તો 8 ખૂણા ઉપર 8. કેન્દ્રિત એકમ કોષમાં દરેકમાં 8 ખૂણા ઉપર 8 હશે, પણ વચ્ચે કોઈ જગ્યાએ હશે. તો અંતઃ કેન્દ્રિત નામમાં શું પડ્યું? અંતઃ કેન્દ્રમાં. અંતઃ કેન્દ્ર કેટલા હોય? 1, તો 1 અંતઃ કેન્દ્ર પર. આમાં નામ છે ફલક કેન્દ્રિત. ફલકના કેન્દ્રમાં, ફલક કેન્દ્ર કેટલા હોય? 6. ફલક કેટલી હોય? 6. તેના કેન્દ્ર પણ કેટલા હશે? 6. અંતઃ કેન્દ્રિત, એન્ડ સેન્ટર્ડ. આપણા સિલેબસમાં નથી, આપણા સિલેબસમાં 3 છે, 1 2 3, આ બહુ નહીં આવે. એન્ડ સેન્ટર્ડ, એમાં 8 ખૂણા વત્તા 2 સામેની ફલકના કેન્દ્ર પર, એ ટોટલ 10 યાદ રાખજો. ઓકે, આટલું કમ્પ્લીટ તૈયાર કરી દેજો. એક પણ ભૂલ પડવી જોઈએ નહીં. ઉગમાંથી ઉઠાડીને પૂછે તો પણ આવડે, હંમેશા મોઢે રહેવું જોઈએ. એ રીતે તૈયારી કરવાની છે. ઓકે.